જય દ્વારકાધીશ. દ્વારકા ટુડેથી હું બુધાબા પાટીલ. આજે ઓખા ખાતેથી આ સમુદ્રનો નજારો લઈ અને દ્વારકા ટુડે લઈને આપણે 2-3 વાત કરવાની છે તમારી સાથે. એક તો અત્યારે ભર ઉનાળે વૈશાખ મહિનો ચાલુ છે, ત્યારે હજી લગભગ 1 અથવા 1.5-2 મહિનાની ચોમાસાને વાર છે, સમય છે. તેમ છતાં પણ જે કુદરતનો કરિશ્મો છે, એટલે આપણે જોઈએ છીએ અંબાલાલ ગયા ચોમાસાની અંદર પણ અંબાલાલની ઘણી બધી આગાહીઓ સાચી પડી હતી. બીજા ગોસ્વામીભાઈ છે, વેધર એક્સપર્ટ, અને અંબાલાલ આ બધા આગાહીઓ કરે છે અને એના અનુસંધાને આગાહીઓ લગભગ સાચી પડી રહી છે. અને આપણે જોયું કે મુંબઈથી કરી અને આપણા જામજોધપુર, પછી જામકલ્યાણપુરમાં કેટલાક સ્થળોએ, ખંભાળિયા, જામનગર, રાજકોટ, આ તમામ પોરબંદરમાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ, વીજળી, ધૂળની ડમરીઓ, વાવાઝોડું આ બધું આવ્યું. અને 2 દિવસ પહેલાં ઓખા મત્સ્ય ઉદ્યોગ અધિક્ષકની સૂચના એક અખબારી યાદી આવેલી હતી કે સમુદ્રની અંદર જે લોકો માછીમારી કરી રહ્યા હોય તેમને વેધર જે આગાહી છે, વેધર રિપોર્ટ છે જે રીતે, તો માછીમારોએ જ્યારે પણ તોફાની સમુદ્ર હોય અથવા વાવાઝોડું અથવા વધારે પવન હોય તો કાંઠાળા વિસ્તારમાં ક્યાંક આશરો લઈ લેવો. એટલે ક્યાંક ને ક્યાંક સરકારી તંત્ર છે તેમને પણ જે હવામાન વિભાગની આગાહી મુજબ પોતાની જે જવાબદારીઓ મુઆ જે કંઈ આવતું એ રીતે આગાહીઓ કરતા હોય છે અને કરે છે. અને અત્યારની પરિસ્થિતિ મુજબ આપણે ઘણા સોશિયલ મીડિયામાં અને ન્યૂઝમાં જોયું કે સૌરાષ્ટ્ર, ગુજરાતના કેટલાક વિસ્તારોમાં, કચ્છમાં, મુંબઈ, આ તમામ સ્થળોએ વીજળીઓ પડી. કેટલીક જગ્યાએ વીજળીઓમાં માનહાનિ, જાનહાનિ, તમામ વસ્તુઓ માનવ જાતે ભોગવવી પડી. કારણ કે અત્યારે આ વરસાદની સિઝન નથી, તેમ છતાં પણ જો 1, 2 અને 3 ઇંચ જેટલો વરસાદ પણ ક્યાંક પડ્યો છે, ત્યારે ખેડૂતોને પણ કપરી પરિસ્થિતિ એટલા માટે છે કે અત્યારે ઉનાળુ પાક ખેતરમાં છે, ખાસ કરીને મગ, અડદ, ત્યાર પછી બીજા કેટલીક જાતના કઠોળ, આ બધું જ્યારે ખેતરમાં ઊભો પાક હોય ત્યારે ખેડૂતોને પણ પરિસ્થિતિ ખરાબ આવે છે. આપણે તમારી સાથે પણ વાત કરશું, થોડા લોકો મારી સાથે જોડાઈ જાય પછી આપણે તમારી સાથે વાત કરીએ. અત્યારે આપણે ઓખા ગામના આમ જોવા જઈએ તો સામે જે દેખાઈ રહ્યું છે તે સમિયાણી છે. સમિયાણી માતાજીનું ત્યાં મંદિર છે અને લાઇટ હાઉસ પણ છે, એક નાનો એવો ટાપુ છે. અને અત્યારે આપણે ઓખા ગામના છેવાડે છીએ આમ જોવા જઈએ તો. અને આ ઓખા ગામનો દરિયા કિનારો, સામે ખોડિયારમાંનું મંદિર છે, પાસે બીજા પણ મંદિરો છે અને સુંદર મજાનું આ ચોપાટી જેવું ઓખા ગામમાં આવું બનેલું છે. અને સાંજના સમયમાં, ઉનાળામાં ખાસ કરીને લોકો અહીં દર્શન કરવા માટે આવે છે મંદિરોમાં અને સમુદ્રની હવા ખાવા આવે છે. તો આપણે એક તો હવામાન ખાતાની આગાહી છે. બીજું, આજે સરકારી તંત્ર, ખાસ કરીને મત્સ્ય ઉદ્યોગ અને અન્ય સંબંધિત સરકારી તંત્ર એવું પણ જણાવેલ છે કે માછીમારીની જે સિઝન છે તે 1 જૂનથી બંધ કરી દેવામાં આવશે. એટલે કે 1 જૂનના રોજ કોઈ પણ માછીમાર, પછી તે નાની હોડી હોય કે મોટી હોડી હોય, સમુદ્રમાં જઈ શકશે નહીં. એટલે કે હવે માછીમારીને લગભગ 12-15 દિવસ રહ્યા છે. આપણે સમુદ્રમાં આપ જોઈ શકો છો કેટલીક માછીમારી બોટો પણ માછીમારી કરીને અત્યારે ઓખા બંદરે આવી રહેલ છે. અત્યારે આપણે 1, 2, 3 આ બધી માછીમારી બોટો છે. આ માછીમારી બોટો છે. લોકો માછલા પકડી અને ઓખા ડાલડા બંદરે જઈ રહ્યા છે. પરંતુ હવે પછી આજે 16 તારીખ છે
અને આવતી 1 જૂન એટલે કે લગભગ 13-14 દિવસ પછી માછીમારી પ્રવૃત્તિ ઉપર પૂરેપૂરો પ્રતિબંધ આવશે. આ પણ માછીમારી બોટ છે જે સમુદ્રમાં માછીમારી કરી અને ઓખા બંદરે ડાલડા બંદર ઉપર જઈ રહી છે. આ ઓખાનું જે ડાલડા બંદર છે મિત્રો, એ માછીમારી માટે વિશ્વ વિખ્યાત છે. અહીં લગભગ 2200 થી 2500 બોટો જે દક્ષિણ ગુજરાતથી કરી અને પોરબંદર, વણાકબારા ત્યાંની બોટો છે. બધી કેટલીક બોટો ઓખાની છે અને આ બધી બોટો અહીં ઓખા બંદરે, ડાલડા બંદર જે માછીમારી બંદર છે ત્યાં પોતે સિઝનના 8-9 મહિના માછીમારીનો વ્યવસાય કરે છે. અને આ વ્યવસાયમાં ઓખા અને બેટ, આરંભડા જેવા ગામોના લોકોની પણ ક્યાંક ને ક્યાંક આટકરી રીતે રોજીરોટી પણ તેમાં સંમિલિત થયેલી છે. આ માછીમારી પ્રવૃત્તિ હવે ચોમાસાની અંદર 1 જૂનથી બંધ કરી દેવામાં આવશે. સાથે સાથે ઓખા મંડળ હવે દિવસે ને દિવસે વિકાસ જે રીતે દેખાઈ રહ્યો છે, જે રીતે થઈ રહ્યો છે, તેમાં ખાસ કરીને દ્વારકાની અંદર ઘણા બધા જે પ્રોજેક્ટ છે, જે કોરિડોરની ક્યાંક ને ક્યાંક વાત છે. દ્વારકા ઉપર જે યાત્રાધામ દ્વારકા તો છે જ, આ ઉપરાંત જે શિવરાજપુર બીચ અને બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો મળ્યો અને વિશ્વની અને ભારતની નજર જ્યારે શિવરાજપુર ઉપર પડી છે ત્યારે દ્વારકા તો જે શિવરાજપુર આવે તે દ્વારકા આવવાના જ છે અને દ્વારકા શિવરાજપુર આવે તે બેટ દ્વારકા આવવાના છે. કારણ કે બેટ દ્વારકામાં પણ સુદર્શન બ્રિજ, જે પણ વિશ્વ વિખ્યાત કહી શકાય એવું સુદર્શન બ્રિજ બની ચૂક્યો છે. એટલે ઓખા અને દ્વારકાની વચ્ચે આ શિવરાજપુર બીચ અને સુદર્શન બ્રિજ, આ બંને એક એવી યોજનાઓ અથવા એવા અવસરો ઓખા મંડળને મળ્યા છે, ઓખા મંડળના લોકોને મળ્યા છે, જેથી કરીને ભવિષ્યમાં ઓખા મંડળની જે રોજગારીનો પ્રશ્ન તો ક્યાંક ને ક્યાંક હવે અત્યારે પણ ઘણા બધા લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ, ખાસ કરીને રિક્ષાના જે સંચાલકો છે, નાની મોટી રિક્ષાઓ ચલાવે છે, ટેમ્પા ચલાવે છે, પરિવહન જે પ્રવાસીઓનું પરિવહન કરે છે, તેમને ખૂબ સારો એવો ધંધો મળી રહે છે કે પોતે પોષણક્ષમ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે, સારી રીતે ચલાવી શકે. એક દિવસ આજથી 15-20 વર્ષ પહેલાં માત્ર 25-50 રિક્ષાઓ એક ગામમાં હતી, એની બદલે આજે બેટની અંદર લગભગ 500 રિક્ષા હશે, દ્વારકામાં 500-600 રિક્ષા હશે, ડાલડા બંદર, આરંભડા, સુરજ કરાડી, એમાં આમ જોવા જઈએ તો 1500 થી 2000 નાની મોટી અતુલ શક્તિની જે આપણે રિક્ષાઓ કહીએ છીએ એવી આવી રિક્ષાઓ 1500 થી 2000 રિક્ષાઓ ઓખા મંડળમાં ક્યાંક ને ક્યાંક ચાલે છે. એટલે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ધંધા રોજગાર માટે ઓખા મંડળ હવે ડેસ્ટિનેશન બની રહ્યું છે પ્રવાસીઓનું, યાત્રિકોનું, મુસાફરોનું, ખાસ કરીને જે મરીન લાઈફના શોખીન છે તે લોકો માટે. એટલે આપણે આજે લાઈવ થવાના 2-3 જે કારણો હતા, તમારી સાથે વાત પણ કરવાની હતી. અત્યારે મારી સાથે કેટલાક લોકો જોડાયેલા છે, એમની સાથે આપણે પહેલાં વાત કરીએ. પૂજા રઘુવંશી, જય દ્વારકાધીશ. હાર્દિકભાઈ રાયચુરા, જય દ્વારકાધીશ. ખંભાળિયાથી હાર્દિકભાઈ જોડાયેલા છે આપણી સાથે. અવધ નરેશ ત્રિપાઠી, પુષ્પા કાંતા શૈકિયા, આહિર ખીમા, શંકર વિરડા આહિર, કેતન નંદા, સૌ મિત્રોને જય દ્વારકાધીશ. રણમલભાઈ સોનગરા, જય દ્વારકાધીશભાઈ. રણમલભાઈ, આપણે કોમેન્ટ ઘણી બધી કરી, હવે જરાક શેર કરી દેજો. ભદ્રા પંડ્યા, રણમલભાઈ શેર કરજો થોડું આ લિંકને આપણા ફેસબુક અને વોટ્સએપ ગ્રુપમાં. પરમાર મહેશ, જાદવજી ધાયાણી, પૂજા રઘુવંશી, શંકર વીરડા, જીતેન્દ્ર કુમાર, આર.કે. ઝાપડિયા, નાથા ઓડેદરા, પૃથિલ સોલંકી, ધર્મ ઠાકર, શંકરભાઈ, હરપાલસિંહ જાડેજા, રાકેશ પાંડે, કાનાણી ઉદય, રવિરાજ રઘુવંશી, હાર્દિકભાઈ. તો સૌ મિત્રોને જય દ્વારકાધીશ, જય માતાજી, જય ઠાકર. થોડું આ શેર કરી દો. કેતનભાઈ, ગિરીશભાઈ ગોસાઈ, રવજીભાઈ ચાવડા, સગરસિંહ જાડેજા. તો જય માતાજી ભાઈ. સૌ મિત્રો અત્યારે મારી સાથે જે પણ જોડાયેલા છે તેમને ખાસ કરીને
જય માતાજી, જય દ્વારકાધીશ. આ લિંકને થોડી શેર કરો એટલે બીજા લોકો પણ આપણી સાથે, શીલાભાઈ મેવાડા શેર કરી દેજો લિંકને આપણા ગ્રુપ સર્કલમાં. ભાવિનભાઈ બોરણિયા, કારણ કે હવે આ જે પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ છે સમુદ્રમાં, જોઈ શકો છો કે જે રીતે હવે લગભગ સનસેટ થવા જઈ રહ્યો છે. થોડી હજી 10-15 મિનિટ કે 20 મિનિટનો સમય છે. આપણે આ બિલ્ડિંગની વચ્ચેથી જે રીતે સૂર્યના કિરણો આપણે જોઈ શકીએ છીએ. ભાવિનભાઈ બોરણિયા, ચંદન મિશ્રા, રાજા રબારી, મિત્રો થોડું શેર કરી દેજો. સુંદર મજાના દ્રશ્યો હું તમને બતાવીશ આજે. ભૂપતસિંહ ગોહિલ, કેતન નંદા. સમુદ્ર કિનારે આખો દિવસ જ્યારે ખૂબ ઉનાળાના સમયમાં ગરમી પણ આ વખતે પ્રમાણમાં વધુ પડી રહી છે, પરંતુ જે રીતે અત્યારે આ સમુદ્ર કિનારે સરસ મજાનો પવન, અને આપ જોઈ શકો છો આ દરિયા કિનારાના પવન લેવા માટે નગરજનો આ સમુદ્ર કિનારે આવી રહ્યા છે. મિત્રો આમ જોવા જઈએ તો લોકોની ભીડ હોય, યાત્રાધામ હોય કે એવા આપણે ઘણા બધા દ્રશ્યો આપણે લાઈવમાં જોઈએ છીએ, પણ જે રીતે આ કુદરતનો ખોળો જેને કહી શકાય, આ સુંદર મજાનું ઓખાનું સમુદ્ર કિનારો, અને હજી માછીમારી પ્રવૃત્તિ જે રીતે ચાલુ છે, કારણ કે હજી તો 14-15 દિવસ માછીમારો માછીમારી કરી શકશે, એટલે માછીમારી પ્રવૃત્તિ ચાલુ છે. અને હવે પછી જે રીતે દિવસો આવશે તે હવે જેને કહી શકાય કે પ્રી મોન્સૂન એક્ટિવિટી સમુદ્રમાં જે રીતે મોજા ઉછળી રહ્યા છે, કારણ કે હવે વરસાદની જે રીતે વધુ ગરમી પડશે એમ વરસાદ નજીક આવશે. આંદામાન નિકોબાર, કેરલામાં વરસાદ આવ્યા પછી મહારાષ્ટ્ર, મુંબઈમાં વરસાદ આવે, અને આપણા વડવાઓ કહેતા હોય કે મુંબઈમાં વરસાદ થાય પછી 20 દિવસ પછી ઓખા મંડળમાં કે જામનગર જિલ્લામાં કે વરસાદ આવે. એ રીતે હજી મહિના 1.5 મહિના પછી આપણે ખાસ કરીને ભીમ અગિયારસનું આપણે કહેતા હોઈએ છીએ કે ભીમ અગિયારસના સમયમાં, અથવા ભીમ અગિયારસ પહેલાં અથવા ભીમ અગિયારસ પછી, એટલે કે જેઠ મહિનામાં, આ મહિના પછીના મહિનામાં વરસાદની જે સમય છે વરસાદનો તે શરૂ થતો હોય છે. તો આ રીતે કારુભાઈ ડાંગર, કારુભાઈ શેર કરી દેજો થોડુંક. તો મિત્રો જે લોકો જોડાયેલા છો તે શેર પણ કરજો. આજે આ 2-3 બાબતથી આપને વાકેફ કરાવવાના હતા. હવે આપણે લગભગ 1-2 આપણે દરરોજ લાઈવ કરશું અને તમારી સાથે જોડાશું, કારણ કે વચ્ચેનો જે સમય હતો લગભગ 1-8 મહિનાનો, તેમાં આપણે લાઈવ જોડાઈ શક્યા નહોતા કોઈ પણ કારણસર. હવે આપણે અલગ જે હમણાં તો હવે ચોમાસાનો સમય આવશે, વચ્ચે વરસાદ ચાલુ થાય ત્યારે પણ આપણે લાઈવમાં જોડાશું. ખાસ કરીને અત્યારે વેકેશન છે એટલે યાત્રાધામો, ખાસ કરીને હવે સુદર્શન બ્રિજ છે, બેટ દ્વારકા છે, શિવરાજપુર બીચ છે, આવા સ્થળોએ જઈને પણ આપણે તમને લાઈવ બતાવશું. અને અન્ય જે કાર્યક્રમો છે તે તો આપણે દ્વારકાથી સવારના દ્વારકાધીશની ધજાના લાઈવ તો અમે તમને બતાવીએ જ છીએ, પરંતુ ખાસ કરીને 2-3 બાબતોથી આપને અવગત કરાવવાના હતા. કે ખાસ કરીને ઓખા મંડળમાં આમ જોવા જઈએ તો આકાશમાં થોડા વાદળો છે, પરંતુ ક્યાંય બહુ પવન કે વાવાઝોડું કે જે વેધર ડિસ્ટર્બ કે એવું કાંઈ છે નહીં અત્યારે. એટલે એકંદરે વાતાવરણ ચોખ્ખું છે. આપ જોઈ શકો છો લગભગ સનસેટ થવા જઈ રહ્યો છે, અને જે રીતે સમુદ્રમાં મોજા ઉછળી રહ્યા છે, એટલે આવું ઓખા મંડળનું વાતાવરણ છે અમારું અત્યારનું. મિત્રો કોમેન્ટ બોક્સમાં આપ લખી શકો છો કે આપના વિસ્તારમાં કેવું વાતાવરણ છે, વરસાદની કે કોઈ વાવાઝોડું કે એવું વાતાવરણ છે કે એ આપ લખી શકો. તે સમુદ્રમાં મોજા ઉછળી રહ્યા છે. સમુદ્રમાં કરંટ આમ જોવા જાય ને તો સમુદ્ર એ 24 કલાકમાં 2 વખત ભરાય છે અને 2 વખત ખાલી થાય છે. એટલે કે એને હાઈ ટાઈડ અને લો ટાઈડ નામ આપવામાં આવ્યું છે. અંગ્રેજી નામ છે. આપણે ગુજરાતીમાં ઓટ અને ભરતી કહીએ, પરંતુ હાઈ ટાઈડ અને લો ટાઈડ. હવે સમુદ્રનું પાણી એકદમ આપણે કોઈ નરી આંખે જોઈ ન શકીએ એવી રીતે ધીરે ધીરે ઓછું થતું જશે. પાછો 12 કલાક પછી પાછું ભરાશે. અને આ સમુદ્રની ભરતી અને ઓટ, લો ટાઈડ અને હાઈ ટાઈડ, આ 2 ચંદ્ર ઉપર આધારિત છે.
કારણ કે આપણે જોઈએ છીએ શુક્લ પક્ષ જે રીતે શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ આવે છે અને બા દ્રષ્ટિએ જોઈએ તો જેનો જન્માક્ષરમાં કે જન્મના ગ્રહમાં જે ચંદ્ર જ્યારે ગ્રહમાં ચંદ્ર નબળો હોય જ્યોતિષની દ્રષ્ટિએ જોવા જાય તો એને મનનો કારક કયો છે. ચંદ્ર છે એ મનનો કારક છે. એટલે ચંદ્રનો જે કનેક્શન છે તે સમુદ્ર સાથે છે, આપણા મન સાથે છે. અને જે સોમનાથ દાદા છે, ભોલેનાથ છે, એના સર ઉપર બીજ આકારનો જે ચંદ્ર છે. એટલે આ બધું કુદરતનો જે ક્રમ છે અને કુદરતની જે ગોઠવણી છે, એનું ટાઈમ ટેબલ છે, એની જે આખી એનું જે પ્રોગ્રામિંગ છે તે અદ્ભુત, અકલ્પનીય, દિવ્ય છે. કારણ કે એને કોઈ જાણી શક્યું નથી. આપણી પાસે મુન્નાભાઈ આહિર જે રેગ્યુલર આપણા સબસ્ક્રાઈબર છે, કારુભાઈ ડાંગર, જે વિત્રોડા, તો અત્યારે અશ્વિનભાઈ પાટિયાર, જય દ્વારકાધીશ. અશ્વિનભાઈની જે સમુદ્ર આમ જોવા જઈએ તો અત્યારે રફ છે, કારણ કે સમુદ્રની અંદર કરંટ છે, ખૂબ પાણીમાં એકદમ કરંટ છે અને ઊંચા મોજા ઉછળી રહ્યા છે. ઘણા વિસ્તારોમાં સમુદ્ર હોતો નથી, ખાસ કરીને મધ્યપ્રદેશ. તો મધ્યપ્રદેશમાં આવા વિસ્તારોના લોકોને સમુદ્ર જોવો પણ એક લાભ હોય છે. આપણે કવરેજનો વચ્ચે થોડો પ્રોબ્લેમ આવે છે. આર કે ઝાપડીયા, જય દ્વારકાધીશ. હું દ્વારકા ટુડેના માધ્યમથી એક મેસેજ પહોંચાડવા માંગુ છું. બોલો આર કે ઝાપડીયા, મેસેજ લખો. ઈશ્વરભાઈ જોગાણી, આપ દ્વારકા ટુડેના માધ્યમથી કોઈ પણ મેસેજ પોઝિટિવ, સારો મેસેજ, સમાજને ઉપયોગી હોય એવો, કોઈ ધાર્મિક હોય અને કોઈ સારી વસ્તુ હોય એવું આપ આમાં લખી શકો છો. અમિતભાઈ મોલિયા આપણા રેગ્યુલર રાજકોટથી રેગ્યુલર ફોલોઅર્સ છે. જય દ્વારકાધીશભાઈ. અમિતભાઈ, ઈશ્વરભાઈ જોગાણી, આર કે ઝાપડીયા, જરા શેર કરી દેજો થોડું, તો આપણે થોડુંક હજી તમારી સાથે થોડા જોડાયેલા રહીએ. અને જે રીતે ઓખાના સમુદ્ર કિનારે અત્યારે ઓખાના નગરજનો જે રીતે ટાઈમ સ્પેન્ડ કરવા માટે આવે છે અને સમુદ્રની સુંદર મજાની જે આ મંદ વહેતા પવનની મજા લે છે. રાજલ રાજપૂત, જય દ્વારકાધીશ. રાજલ શેર કરી દેજો થોડું. આપણે જોઈએ જો કે ઘણી બધી બોટો પણ, માછીમારીની બોટો પણ અત્યારે દેખાઈ રહી છે. ગૌરવ પટેલ, જય દ્વારકાધીશ, જય માતાજી. અને સમુદ્રનો જે કરંટ છે એ આપ અત્યારે દ્વારકા ટુડેના માધ્યમથી જોઈ રહ્યા છો. જીતુભાઈ ચોટલિયા, જય દ્વારકાધીશ, જય માતાજી. હવે પૂજા રઘુવંશી, હાર્દિક રાયચુરા, રવિરાજ રઘુવંશી, રાકેશ પાંડે, તમે બધાએ થોડું શેર, અવધ નરેશ ત્રિપાઠી, થોડું શેર કરી દો બધા, એટલે નવા લોકો પણ આપણે આ દ્વારકા ટુડેના માધ્યમથી જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અત્યારે એ લોકો પણ જોઈ શકે. અને આપણે લાઈવ પૂરું કરીએ ત્યાર પછી જ પણ આપ આ લિંકને, આપ રેગ્યુલર ફોલોઅર્સ છો જ અમારા દ્વારકા ટુડેના, અને આપણે રેગ્યુલર તમારી સાથે વાત કરીએ છીએ, ત્યારે આ લાઈવ હું પૂરું કરું ત્યારે તમારા વોટ્સએપ અને ફેસબુક ગ્રુપમાં, તમારી આઈડીમાં આ લિંકને શેર કરજો, જેથી કરીને અન્ય લોકો પણ આ દ્રશ્યોને નિહાળી શકે. ફરીથી આપણે કોઈ સારા કાર્યક્રમ સાથે લાઈવ જોડાશું દ્વારકા ટુડેના માધ્યમથી. હું બુધાબા ભાટી, ઓખા. જય દ્વારકાધીશ.